તો વાત કરીએ જામનગરની, તો જામનગરમાં અનિયમિત પાણીને લઈને વિરોધ જોવા મળ્યો કે જ્યાં ગ્રામ્ય વિસ્તારોમાં પાણી પ્રશ્ન લઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। ત્યારે ધારાસભ્ય હેમંત ખવા સહિત આમ આદમી પાર્ટીના કાર્યકરોનો વિરોધ કે જ્યાં કલેક્ટર કચેરીએ માટલા ફોડી વિરોધ પ્રદર્શન કર્યું। ત્યારે પાણી પુરવઠા બોર્ડની કચેરીથી કલેક્ટર સુધી રેલી યોજવામાં આવી, જ્યાં પોલીસ દ્વારા કાર્યકરોની અટકાયત કરવામાં આવી। જામનગર આમ આદમી પાર્ટી જિલ્લા અને શહેરના તમામ કાર્યકર્તાઓ સાથે જે કાર્યક્રમ આજનો થયો, એ કાર્યક્રમ મુખ્યત્વે એવો છે કે જિલ્લાના મોટાભાગના ગામડાઓમાં આજે પીવાના પાણીની સમસ્યા છે। પાણી એ પ્રાણ પ્રશ્ન કહેવાય। એક બાજુ આજે ભાજપ સરકાર છે એ દુનિયામાં આપણો ડંકો વાગે છે અને વિશ્વ આપણને સલામ કરે છે, એવી ફાકાફોજી કરી અને લોકોને જે મૂર્ખ બનાવે છે। નળ સે જલ જેવી યોજનાઓ જે છે એ કાગળ પર તો સબ સલામત જેવી ત્યાં ઘાટ છે અને હજારો કરોડ રૂપિયાના પૈસા જે છે એ ખાતામાં ખતવાઈ જાય છે, પણ લોકો છે એ ગ્રાઉન્ડ પર પાણી માટે અહીંયા વલખા મારે છે। ત્યારે આજે સ્થાનિક લેવલે નાની મોટી જે રજૂઆતો કર્યા છતાં પણ જેનું સોલ્યુશન નહોતું થયું, ત્યારે આજે ઘણા બધા લોકો સાથે અમે કલેક્ટર ઓફિસે આવેદન આપવા માટે આવ્યા અને પાણી છે એ પ્રજાનો હક છે। અમે અહીંયા હક માંગવા માટે આવ્યા છીએ, ભીખ માંગવા માટે નથી આવ્યા। આ દેશ છે એ મહાત્મા ગાંધીને પણ આદર્શ માને છે, ભગતસિંહને પણ આદર્શ માને છે। જેમ અમારા નેતાશ્રીએ કીધું એમ આજનો જે કાર્યક્રમ હતો એ તો ગાંધી ચિંતા માર્ગે હતો, પણ જો આનું તાત્કાલિક ધોરણે નિરાકરણ નહીં થાય તો પછી ના છૂટકે અમારે ચંદ્રશેખર આઝાદ કે ભગતસિંહના રસ્તે એમાંથી પ્રેરણા લઈ અને એવા કોઈ લડત અમારે લડવી પડશે। જામનગર જિલ્લાની જનતા છેલ્લા ઘણા સમયથી આ પીવાના પાણી અંગે ત્રાહિમામ પોકારી ગઈ છે। ત્યારે આજે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું। કલેક્ટર કચેરી ખાતે મટકા ફોડનો કાર્યક્રમ યોજવામાં આવ્યો। છેલ્લા ઘણા સમયથી આચાર સંહિતાના બાને પ્રજા પાણીથી પીડાઈ રહી છે। નલ સે જલ યોજનાની વાતો કરતી સરકાર દ્વારા આજે પણ જામનગર જિલ્લાના 7 ગામડાઓમાં હજી પીવાના શુદ્ધ પાણીની પાઇપલાઇન પણ નથી નાખી। ત્યારે ઘરે ઘરે પાણી પહોંચાડવાની તો વાત જ દૂર છે, જામનગર શહેરમાં પણ નિયમિત પાણી ના આપી શકતી સરકાર ફક્ત કાગળનો વાગ કરી અને વાહવાહી લૂંટી રહી છે અને સામાન્ય જનતા પાણીના પ્રશ્ને ઉનાળામાં વલખા મારી રહી છે। માત્ર એક વર્ષ વરસાદ ઓછો પડવાના કારણે પણ પીવાનું સારી રીતે સુચારુ વ્યવસ્થા ના કરી શકતી સરકાર ખરેખર ડૂબી અને શરમથી ડૂબી મરવું જોઈએ। આજે મટકાફોડ કાર્યક્રમ યોજી કલેક્ટરને આવેદનપત્ર આપી અને વહેલામાં વહેલી તકે જામનગર જિલ્લાનો પ્રાણ પ્રશ્ન પીવાના પાણીનો દૂર કરવામાં આવે એવી માગણી કરવામાં આવી। જામનગર